તો રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવા વિડીયોમાં તમારું. તો આજે આપણે જવાનું હતું અરંડા પાડવા. તો આવી ગયા આપણે વાળામાં મસ્ટેંગ જોડે અને નીકળી ગયા અરંડા પાડવા. તો આપણે જાતા હતા ખેતરને, રસ્તામાં આવીને જોયું તો બધાએ હૈડા પાડી દીધા લાગે છે ગામના. આપણે એક જ બાકી રહી ગયા લાગે છે. તો આપણે પહોંચી ગયા પા ખેતરને, કરી દીધું હૈડા પાડવાનું ચાલુ. તો હૈડા પાડવાનું કાઠું તો પડે છે, પણ હવે આપણે પાડી દેશું હૈડા. તો 10 વીઘા અરંડા પાડીને બેસી ગયા આપણે નાસ્તા પાણી કરવા. તો નાસ્તા પાણી કરીને પાછા ચાલુ કરી દેશું અરંડા પાડવાનું. તો કરી નાખ્યો નાસ્તો ને હવે કરવી અરંડા પાડવાનું ચાલુ. તો 15 વીઘા અરંડા આપણે પાડી દીધા છે. તો આયા તા 7 વાગે ને જાવી છે 11 વાગે ઘરે આપણે. તો આવી ગયા આપણે ઘરે ને મૂક્યું મસ્ટેંગ ને સાયે મૂકીને ખાધી રજનીગંધા, કારણ કે આપણે બદલવું હતા રાપડા. તો રાપડું આપણે બદલી નાખ્યું. ચલો, તો રાપડું બદલવાનું આપણે ચાલુ કરી નાખ્યું છે. પણ તમે જૂનું રાપડું તો જુઓ ભાઈઓ, કેટલું ગહી ગયું છે. 15 વીઘામાં એક જ રાપડું ગહાણું છે ભાઈઓ. તો જૂના રાપડાને ઘડીક મૂકો સાઈડમાં, કારણ કે આપણે જવાનું છે કાલ હાથી ઉપાડવા. તો કરવા પડશે નવા રાપડાના બોલ ટાઈટ આપણે. તો નવા રાપડાના બોલ ટાઈટ કરીને ઘડીક આપણે બેસી ગયા નાની બંગલીમાં. તો જોવો આપણી બંગલી કેવી લાગે છે ભાઈઓ, કોમેન્ટમાં બતાવજો જરૂર. તો નાની બંગલીમાં કર્યો ઘડીક આરામ ને પાછા આવી ગયા સુલતાનને લઈને ચેરીએ, કારણ કે જોવાના હતા આપણે કાલા કે થયા છે કે નથી થયા. તો કાલા તો થઈ જશે 70%, પણ 30% ગેંડવા હજુ બાકી છે ભાઈઓ. તો પહેલી વેણીએ 35 મણ વીઘે આવી ગયો. તો હવે 10 મણ તો આવો જોઈએ ભાઈઓ, કારણ કે પોર તો 60 મણ વીઘે આવ્યો. તો ઓણ તો 40-45 મણ આવો જોઈએ ભાઈઓ. તો કપા જોઈને આવી ગયા પાછા આપણે ઘરે ને મૂકી દીધું સુલતાનને હોલમાં. તો જય માતાજી.